છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણ પ્રશાસને પોલીસ બંદોબસ્ત સાથે વરકુંડમાં આવેલ રોયલ ડિસ્ટિલરીના ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન હાથ ધર્યું। વાપીના મોરારજી સર્કલ પાસે આવેલ મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટક્યા। એસેસરીઝ સહિત 67 મોબાઈલ ચોરીને ફરાર। વાપી રમજાનવાડીમાં આવેલ સાયલીલા રેસિડેન્સીના ગ્રાઉન્ડની દિવાલ અને ટ્રાન્સફોર્મર બંને જમીનમાં ધસી ગયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। દમણના વરકુંડ સ્થિત રોયલ ડિસ્ટિલરી કંપની દ્વારા સરકારી જમીન પર કરાયેલ ગેરકાયદેસર બાંધકામનું કરાયું ડિમોલેશન। સંઘ પ્રદેશ દમણના વરકુંડ ખાતે રોયલ ડિસ્ટિલરી નામક એક કંપની આવેલ છે, ત્યારે આ કંપનીના બાજુમાં જ એક સરકારી જગ્યા પણ છે। એ સરકારી જગ્યા ઉપર કંપની દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે। આ ગેરકાયદેસર બાંધકામને લઈ કંપનીને ઘણીવાર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની નોટિસ પણ આપવામાં આવી હતી। તેમ છતાં કંપની દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ન ધરાતા આખરે કંપની દ્વારા અતિક્રમણ કરાયેલ જગ્યાને દમણ પ્રશાસન દ્વારા ખુલ્લી કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત સાથે 3 જેસીબી દ્વારા કંપનીથી બહારના ભાગમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ જગ્યા ઉપર ડિમોલેશન કરાયું હતું। આ ડિમોલેશન સમયે સ્થળ ઉપર દમણ ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ અને મામલતદાર એસએસ ઠાકોર સાથે તેઓની ટીમ ઉપસ્થિત રહી હતી। વાપી મોરારજી સર્કલ પાસે આવેલ કર્મયોગ એપાર્ટમેન્ટની એક મોબાઈલ શોપની દુકાનમાંથી ચોરોએ કર્યા હાથ સાફ। વાપી મોરારજી સર્કલ પાસે આવેલ કર્મયોગ એપાર્ટમેન્ટમાં દુકાન નંબર 4માં આવેલ મોબાઈલ શોપમાંથી તસ્કરોએ 24/6/2018 રાત્રિના 10 થી તારીખ 25/6/2018 સવારે 7 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈક સાધન વડે દુકાનનું શટર તોડી અંદર પ્રવેશી દુકાનમાં રાખેલ 67 મોબાઈલ, બ્લૂટૂથ, યુએસબી કેબલ વાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા। સવારે જ્યારે દુકાન માલિક સંતોષ વિરેન્દ્ર પ્રતાપસિંહને આ અંગે જાણ થતાં તેઓએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ દુકાનમાં થયેલ માલ સામાનની કિંમત અંદાજિત 2,76,141 રૂપિયા લગાવવામાં આવી રહી છે। दुकान बंद कर गया। सवारे 7 वागे आया, देखा બધા કાચ તૂટેલા હતા। પછી જોયા તો શટર પર તૂટી હતી। અંદર જોયા બધા સામાન ઉપાડી લઈ ગયેલા હતા। બધા મોબાઈલ, બ્લૂટૂથ, વાયર, ચાર્જર બધા ઉપાડી લઈ ગયેલા। પછી હું 108 પર ફોન કીધું। 108 पे તરત જ પોલીસને જાણ કરી કે 2 ભાઈ અહીં આવ્યા। 2,76,000નું બિલ આપ્યા। બધા મળીને લગભગ 4-4.5 લાખ સામાન લેવું છે। વાપીના રમજાનવાડી સ્થિત સાયલીલા રેસિડેન્સીના મેદાનની દિવાલ જમીનમાં ધસી પડતા લોકોમાં મચી હતી ભાગદોડ। વાપી વિસ્તારના રમજાનવાડીમાં સ્થિત સાયલીલા રેસિડેન્સી જે બિલખાડીની બાજુમાં આવેલ છે, ત્યારે 25 તારીખના રાત્રિના વરસેલ વરસાદને કારણે સાયલીલા રેસિડેન્સીના નીચેના ગ્રાઉન્ડ ઉપર દિવાલ બાંધેલ હતી અને લાઇટના ટ્રાન્સફોર્મર આવેલ હતો, જે વરસાદના 2 દિવસ હતા, જેમાં દિવાલ અને ટ્રાન્સફોર્મર જમીનમાં ઘસી ગયા હતા।
હાલ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતીની જાણકારી મળી છે, પરંતુ ત્યાંના રહીશોના મનમાં ભયનો માહોલ છવાયો છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેક ન્યૂઝ. સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલ. એડમિશન ઓપન ફોર એકેડેમિક યર 2018-19. Also lowest fee structure. Get admission without donation. Our contact number is 7600005043. Smart class facility. CCTV camera and security. RFID walk-in attendance with SMS alert. Also have the mobile application. Bus facility. Our address is plot number 30 near Hanuman Temple, Amarnagar, Chanod, Vapi. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599 ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર.
વિરામ બાદ આપનું સ્વાગત છે। વાપીમાં આવેલ માલી સમાજ હોલ ખાતે રિજનલ નિયુદ્ધ નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું કરાયું ભવ્ય આયોજન। વાપી શહેરમાં રિજનલ નિયુદ્ધ નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન માલી સમાજ હોલ પર કરવામાં આવ્યું હતું। આ ચેમ્પિયનશિપમાં કુલ 200 પ્રતિસ્પર્ધીઓએ પ્રતિયોગિતામાં ભાગ લઈ મેડલ અને સર્ટિફિકેટ મેળવ્યા હતા। ચેમ્પિયનશિપમાં મુખ્ય અતિથિ તરીકે વાપી શહેર ડીવાયએસપી કુંપાવતજી અને વાપી નગરપાલિકા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ તથા ચેમ્પિયનશિપના સ્પોન્સર શ્રી સંવેદના હોસ્પિટલના ડાયરેક્ટર રાજીવ પાંડે, કેપી સ્કૂલના સંચાલક ઉમેશ તિવારી તથા અન્ય મહાનુભાવોએ હાજર રહી એમના હસ્તે વિજેતાઓને સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। જેમાં વાપી શહેરમાં આવેલ ગુલાબનગરની કેપી વિદ્યાલય ઇંગ્લિશ શાળાના 30 થી 40 વિદ્યાર્થીઓએ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું। જેમાં 20 ગોલ્ડ, 15 સિલ્વર તથા 15 બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને શાળાના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી। ચેમ્પિયનશિપના આયોજક સેન્સાઈ દીપક પવાર હતા અને આ ચેમ્પિયનશિપમાં મુંબઈથી માસ્ટર શ્રી વિરેન્દ્ર અગ્રવાલ અને ટીમ સેન્સાઈ વીર ચૌહાણ અને ટીમ તથા વલસાડથી સિંહાન મનોજ પટેલ, ઉમરગામથી સેન્સાઈ રાજુ પટેલ, દમણથી સેન્સાઈ અર્જુન ઉદેસી અને તેઓની ટીમ તથા ક્યોસી કિરણ પ્રજાપતિ અને સેલવાસથી રેન્સી રાધેકૃષ્ણ અને ટીમ ટેગ બહાદુર થાપાએ પોતાનું યોગદાન આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। 24 जून को चनौत माली समाज हॉल में दीपक पवार संस्थाई के द्वारा आयोजित टूर्नामेंट कराटे टूर्नामेंट का आयोजन वापी में पहली बार किया गया। वहाँ पर हम भी गए हुए थे और हमारे स्कूल के बच्चे भी गए हुए थे। बच्चों ने वहाँ पे अपने कला और कौशल का जो है बेहतर मूड से जो है प्रदर्शन किया और उन्होंने जो है आए हुए बॉम्बे, सिलवासा, वलसाड़, फिर उमरगांव, कम से कम 6-7 जगह से बच्चे आए हुए थे और उनमें इन बच्चों ने बहुत अच्छा ही अपने कला कौशल का जो है प्रदर्शित किया। हम उन्हें जो है मेडल दे करके और उन्हें सम्मानित करके जो है उन्हें आगे बढ़ने का प्रेरणा देते हैं और हम श्री दीपक पवार जी से अनुरोध करते हैं कि आप इसी प्रकार का टूर्नामेंट हमेशा करते रहिए और हमारा पूरा सहयोग और हमारे बच्चों का पूरा सहयोग आपके साथ रहेगा। धन्यवाद। ये कराटे का टूर्नामेंट दीपक सर पवार के द्वारा रखा गया था, जिसमें बहुत सारी टीमें आई हुई थी वलसाड़, मुंबई, दमन से। उसमें केपी विद्या मंदिर के बच्चों ने भी भाग लिया था। उन्होंने अच्छा प्रदर्शन करते हुए 20 गोल्ड मेडल, 20 सिल्वर, बाकी सब ब्रॉन्ज जीते हुए हैं। हम इन्हें आगे बढ़ने के लिए इनके उज्जवल भविष्य की कामना करते हैं और इसी तरह ये आगे बढ़ें। और ख़ासकर लड़कियां जो कराटे में जा रही हैं उससे मुझे बहुत खुशी मिल रही है। इन्हें आगे बढ़ने की हम प्रेरणा देते हैं, ऐसी हम कामना करते हैं। પારડી સ્વાધ્યાય મંડળ પાસે રહેતી મુસ્લિમ યુવતી ગુમ થતા આસપાસના વિસ્તારમાં મચી હતી ચકચાર। પારડી સ્વાધ્યાય મંડળ રોડ સ્થિત રેનબસેરા હોટલ પાછળ રહેતી 22 વર્ષીય મુસ્લિમ યુવતી નાઝમીન ખાતુન ઉર્ફે ચાંદની અશરફ અલી અંસારીની પુત્રી ગત 24 જૂનના રાત્રિના 11 વાગ્યાના સુમારે ઘરે ટીવી જોયા બાદ સૂઈ ગઈ હતી અને ત્યારબાદ નાઝમીન તેના રૂમમાં સવારે ન દેખાતા સગા સંબંધીને ત્યાં તેની શોધખોળ કરી હતી। છેવટે પુત્રી ન મળતા પિતાએ પારડી પોલીસ મથકે તેઓની પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। મૂળ વતન યુપીના રંગે ગૌવર્ણી જે કોઈને જાણ થાય તેઓએ પારડી પોલીસને જાણ કરવા પોલીસ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી। વધુ તપાસ હાલ પારડી પોલીસે હાથ ધરી છે। સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દમણ પ્રશાસને પોલીસ બંદોબસ્ત સાથે વરકુંડમાં આવેલ રોયલ ડિસ્ટિલરીના ગેરકાયદે બાંધકામનું ડિમોલેશન હાથ ધર્યું। વાપીના મોરારજી સર્કલ પાસે આવેલ મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટક્યા, એસેસરીઝ સહિત 67 મોબાઈલ ચોરીને ફરાર। વાપી રમજાનવાડીમાં આવેલ સાયલીના રેસિડેન્સીના ગ્રાઉન્ડની દિવાલ અને ટ્રાન્સફોર્મર બંને જમીનમાં ધસી ગયા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।